કવિરાજ દરિયાના કાંઠેથી ધીમા 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 હાલ્યા જાય અને એમાં કવિરાજ દરિયાના પાણીનો આમ ખોબો ભર્યો, મોઢે માંડ્યો પણ ખારો દૂધવાળો, અને કવિના મોઢામાં શબ્દ નીકળી ગયા, હે દરિયા તું તો લાખો કરોડોનો પાલનહાર છો અને તું આટલો બધો ખારો થઈ ગયો, આવું કેમ બને? આવું કોઈ દિવસ બને નહીં. કવિરાજ ઠપકો આપે છે, ભલા માણા દરિયા તું ક્યાં કારણથી આ ખારો થઈ ગયો છે? દરિયો કે કવિરાજ તમને ખબર નથી, તમે જે કહ્યું એ બધું સાંભળવા હું તૈયાર છું, પણ આજ તમને હું કઈ નહીં શકું. કેમ? કે દેવ દાનવો ભેળા મળ્યા અને સાથે સર્જનહારો. દેવો ને દાનવો ભેગા મળે અને મને બોલવા માંડે એનો મને કોઈ વાંધો નથી, પણ અખિલ બ્રહ્માંડનો માલિક એની આરે ભળી અને વલોવા માંડ્યો તો ને એનું મને દુઃખ થાય છે. દેવ દાનવો ભેળા મળ્યા અને સાથે સર્જનહારો, પછી કરગરે કારી ફાવી નહીં ને એટલે હું ખોખારીને ખોખારો. કવિરાજ એટલે હું ખારો થયો, બાકી હું થોડો ખારો આવું, લાખો કરોડોનો પાલનહાર છું. એવા દરિયા માટેનું ગીત. એ દરિયો તો દુનિયાથી નોખો કહેવાય, સમુદ્રના તળિયાના કાગજનો થાય. દરિયો તો દુનિયાથી મોટો કહેવાય, સમુદ્રના તળિયાના કાગજનો થાય. સમુદ્રના તળિયાના કાગજનો થાય. દરિયો તો દુનિયાથી મોટો કહેવાય, સમુદ્રના તળિયાના કાગજનો થાય. તમે જો તો કેવડો મોટો સ્વાર્થ, દેવો ને દાનવો ને કોઈ દિવસ ભેડ્યું જ નથી. આદિ અનાદિથી આવ્યું આવે, દેવો ને દાનવો ને કોઈ દી ભેડ્યું નથી. પણ જયારે સ્વાર્થ થયો ને તો એ બધા ભેગા થઈને હામ હામા રાંઢવા મીના ખેમાવો. એટલે લખ્યું, દેવો ને દાનવ જા ભેગા થઈ જાય, મહેરામણ મંથન માં ખૂબ જ વલવાય. દેવો ને દાનવ જા ભેગા થઈ જાય, મહેરામણ મંથન માં ખૂબ જ વલવાય. રત્નોના અમૃત ભંડારો ફલવાય, સમુદ્રના તળિયાના કાગજનો થાય. મોટો કહેવાય, સમુદ્રના તળિયાના કાગજનો થાય. હાથીડો ઐરાવત હાથીડો ઇન્દ્ર લઈ જાય, લક્ષ્મીજી સાક્ષાત વિષ્ણુ ને જાય. ઐરાવત હાથીડો ઇન્દ્ર લઈ જાય, લક્ષ્મીજી સાક્ષાત વિષ્ણુ ને જાય. અમૃતના ઝેરના પારખા લેવાય, દુનિયાના દુનિયાના
દરિયો તો દુનિયાથી મોટો કહેવાય સમંદરના તળિયાના કાગજનો થાય દરિયો તો મોટો છે મોટો કહેવાય મીઠાના પાણીનો મેહુલિયો થાય દરિયો તો મોટો છે મોટો કહેવાય મીઠાના પાણીનો મેહુલિયો થાય પ્રવીણ્યા હિરકેના ગુણલા ગવાય સમંદરના તળિયાના કાગજનો થાય દરિયો તો દુનિયાથી મોટો કહેવાય સમંદરના તળિયાના કાગજનો થાય થડને બીજલ માત ભક્તિના બાંધાતા બંને એ ભાત આપા થડને બીજલ માત ભક્તિના બાંધાતા બંને એ ભાત કન્નાદમાં દેવ જ્યાં સાધુ થઈ જાય આપા દે હળના ગુણ લાગવાય ભાત ગુણ લાગવાય આપા દે હળના ગુણ લાગવાય ભક્તોની ઉપાધિ થાય 60 વર્ષ સુધી જેના ઘરે દીકરાનો જન્મ ન થયો હોય અને આમ તો ડેલી એનો હોય ડાયરો હોય અંધારું ઘેર હેતુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર અરે નહીં દુજાણા નહીં દીકરા નહીં ઘૂંઘટા વાળી ઘેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર અરે મિત્ર નો હોય મલકમાં અને વિશ્વ આખાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર 60 વર્ષ થઈ ગયા હોય પણ ભક્તિ જે કરતા હોય ને એ ભગતની ભગવાન પણ ઉપાધિ કરે એનો આ પુરાવો છે થોડાને ભક્તોની ઉપાધિ થાય બીજલ માતને પુત્ર દેવાય થોડાને ભક્તોની ઉપાધિ થાય બીજલ માતને પુત્ર દેવાય ઉતરતા જીવતરની જ્યોતું પ્રગટાય આપા દે હળના ગુણ લાગવાય આપા દે હળના ગુણ લાગવાય ગુણ લાગવાય આપા ધડના ગુણ લાગવાય આપા દે આના ગુણ લાગવાય બોલીએ દેહળ કી